લઈ ગયો ને પર્સ લઈ ગયો મારો પતરી પાડીને વયા જાય છે. આ હું કાંઈ ખરીદી કરવાની છે કે ચોકલેટ કરવા આવી છે બાયું? 3000 રૂપિયા અંદર હતા, ડોક્યુમેન્ટ હતા, એટીએમ ને બધું હતું. કેટલાયના તો પાકીટ વયા ગયા ને કેટલાયના મોબાઈલ ખોવાઈ ગયા. અત્યારે ધર્મેન્દ્ર રોડે તમે ખરીદી કરવા નીકળો, અત્યારે અતિશય ટ્રાફિક છે, તો ખાસ ધ્યાન રાખજો. મોબાઈલ, પાકીટ, તમારી કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ હોય તેને સાચવીને રાખજો અને ખરીદી કરજો, પણ સાચવણી કરજો. હા, કાંઈ વાંધો નહીં. રો તમે કોઈને કીધું? અને આ શેરમાં આ બધાયને કહેતા તો આવીએ છે કે જેને મહિના હોય એને તો કોઈ જવાબ તો નથી. અહીંયા પોલીસ કમ્પ્લેન કરો ને તમે. બસ બસ. રો મોબાઈલ ખોવાઈ ગયો કે પૈસા? મોબાઈલ લઈ ગયો ને પર્સ વયા ગયો મારો. હે? મોબાઈલ લઈ ગયો ને પર્સ વયા ગયો મારો. છોકરાને કપડા લેવા દુકાનમાં ચડીને તો જોયું તો પર્સ નથી. એમને તો દુકાનમાં કઈ મૂકે? ત્યાં નહીં, હજી તો હું ત્યાં ચડી તો એકવાર એમને પોલીસ કમ્પ્લેન કેવું કરો. આમ પાકીટ મોબાઈલ બધું હતું. આમાં પતરી મારી દીધું ને મારી દીકરી નાથ માથું કઈ મમ્મી કઈક થયું લાગે છે તો પાકીટ માંથી બાઈ હતી કોક લેડીઝ હતી. એમ નહીં, આમાં પતરી પાડીને વયા જાય છે. આ હું કાંઈ ખરીદી કરવા આવી છે કે ચોકલેટ કરવા આવી છે બાયું? આ ચોરીઓ કરવા નીકળી લાગે છે મારા હાર્યું. તું આ તો હાથમાં મોબાઈલ આવી ગયો વળી તો ઓલી આમ કઈક મમ્મી શું થયું કે ત્યાં તો પતરી મારીને હાલતી. બાયું કોઈ લેડીઝ છે, કોઈ પણ લેડીઝ છે, પુરખો બાંધેલા છે, કાળા કલરની છે, એને તમે જલ્દી પકડો. પર્સ ખોવાઈ ગયું મારા ફઈનું. 3000 રૂપિયા અંદર હતા, ડોક્યુમેન્ટ હતા, એટીએમ ને બધું હતું. પિંક કલર નું છે, જોઈતું પણ મળતું જ નથી હજી. 2000 ને ઉપર 300 રૂપિયા. અમારો મોબાઈલ આઈફોન નો 10,000 રૂપિયાનું પાકીટ, બે વસ્તુ છે. આ પાકીટ આ ચેન માં હતું તો આમાંથી કપડા જોતા હતા તો આ ચેન ખોલી નતી, પર્સ કાઢી લીધું. એમાં 4,500 હતા અને ડોક્યુમેન્ટ હતા. મારું આ એટીએમ કાર્ડ હતું, પાન કાર્ડ હતું, આધાર કાર્ડ, પછી મારું ઓલું આપણે આ ક્રેડિટ કાર્ડ અંદર હતું, ક્રેડિટ કાર્ડ બધું એમાં જ હતું. અત્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર ઘણા બધા લોકોના પૈસા ચોરાઈ ગયા છે. પાકીટ, પર્સ એટલે કિંમતી વસ્તુ છે એ અહીંયા ના જરૂર હોય એવી વસ્તુ હોય તો એ ઘરે જ મૂકીને આવો. બાકી પૈસા ને મોબાઈલ ને એ બધું છે એ રાખો તો બહુ સાચવીને રાખજો, કારણ કે આ ધર્મેન્દ્ર રોડ ઉપર અત્યારે દિવાળીના કારણે જાજો ટ્રાફિક છે, તો એમાં ચોર છે એ આનો લાભ લઈ શકે છે. ધ્યાન રાખજો.